ચોમાસામાં પુષ્કળ પ્રમાણમાં મળતું આ શાક અને શરીર માટે ખૂબ જ ઉપયોગી એવું આ શાકથી લગભગ બધા દૂર ભાગતા હોય છે. તો મને વિચાર આવ્યો કે મેં એને કંઈક નવીન રીતે, કંઈક અલગ રીતે બનાવ્યું કે બધાને એ ભાવે અને હોંશે હોંશે બધા ખાય. તો એના માટે મેં અહીંયા 6-7 લસણની કળી લઈ લીધી છે. તેને ખાંડી નાખી, ત્યારબાદ 3 ચમચી જેટલું લાલ મરચું એડ કર્યું છે. આ શાક થોડું ચટપટું બનાવશું તો બધાને બહુ જ ભાવશે, એટલા માટે થોડું મરચાંનું પ્રમાણ આપણે વધારે લઈશું. તો આ રીતે આપણે એક લસણીયો મસાલો તૈયાર કર્યો છે. આ રીતે આપણે લસણીયો મસાલો બનાવીશું જો શાકની જાન છે અને શાકના ટેસ્ટને બમણો કરી દેશે. તો એકલું લાલ મરચું કે એકલું લસણ ન લેતા આ રીતે એક લસણવાળું મરચું તૈયાર કરીને આપણે લેવાનું છે. ફ્રેન્ડ્સ, આ રીતે તમે શાક બનાવશો ને તો એવું નહીં બને કે કોઈ નહીં ખાય, બધાને આ શાક બહુ જ ભાવવાનું છે. હવે આપણે આગળની પ્રોસેસ કરીએ તો એક મોટું બાઉલ લીધું છે અને આ બાઉલમાં આપણે અંદાજે 3 ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે. આ ચણાનો લોટ શાકની ક્વોન્ટિટી પર આધાર રાખતો હોય છે કે તમે કેટલું શાક બનાવવાના છો. હું અહીંયા 250 ગ્રામ બનાવવાની છું એટલે મેં 3 ચમચી લીધો છે. જો તમારે વધારે બનાવવું હોય તો વધારે લઈ શકો છો. તૈયાર કરેલો લસણીયો મસાલો આપણે નાખી દઈશું. ત્યારબાદ અન્ય મસાલામાં મીઠું, ધાણા જીરુંનું પ્રમાણ થોડું વધારે હશે તો ટેસ્ટ બહુ સરસ આવશે. થોડી હળદર અને 1 વાટકી જેટલો ઝીણો સમારેલો ગોળ. તમારે ગળપણ કેટલું પસંદ છે તમારા પર ડિપેન્ડ કરે છે. તેના આધારે તમે ગોળ લઈ શકો છો. અને ફ્રેશ કટિંગ કરેલા ધાણા. આ બધું જ આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું જેથી બધા જ મસાલાઓ એકબીજા સાથે સરસ રીતે ભળી જાય અને તેનો ટેસ્ટ ઉભરીને આવે. એટલા માટે આપણે બધું જ હાથથી જ, કોઈ ચમચી કે ચમચાની મદદ વડે નહીં, પરંતુ હાથથી જ એકદમ સરસ રીતે બધું જ આપણે મિક્સ કરી દઈશું. તો એકદમ સરસ બધા જ મસાલા આપણા મિક્સ થઈ ગયા છે. ત્યારબાદ આપણે 1 ટેબલસ્પૂન જેટલું ઓઇલ એડ કરી દઈશું. ફરી પાછા આપણે હાથથી તેને મસળી લઈશું. કદાચ ગોળની કાકરી કણી બળી લઈ ગઈ તો આપણે હાથથી મેશ કરી એને એકદમ સરસ બનાવી શકીશું. તમે જોઈ શકો છો મસાલો એકદમ સરસ, જાણે કે જોઈને જ આપણને મોઢામાં પાણી આવી જાય એવું ટેસ્ટી હશે એવો અંદાજ લગાવી શકાય છે. ખૂબ જ સરસ. એના રંગ પરથી જ એવું લાગે છે કે ચલો ને અત્યારે થોડું ખાઈ લઈએ. તો આ મસાલામાંથી બનતું શાક કેટલું ટેસ્ટી હશે વિચારો. કોઈ ખાવાની ના જ નહીં પાડે એટલું ટેસ્ટી આ શાક બનશે. તો એકદમ સરસ શાકને સ્વાદ બમણો કરી દે એવો આપણો મસાલો રેડી છે. હા, ચોમાસામાં મળતું સ્પેશિયલ શાક એટલે કારેલા. તમને ખબર પડી જ ગઈ હશે, લગભગ બધા દૂર જ ભાગે છે. ફ્રેન્ડ્સ, પણ આ રીતે બનાવશો ને તો તમે અઠવાડિયામાં 2-3 વાર તો આ કારેલાનું શાકની ફરમાઈશ આવશે જ, એની મારી ગેરંટી છે. બધા જ કારેલાને ધોઈ આપણે આ રીતે છાલ ઉખાડી દઈશું અને વચ્ચેથી કાપ કરી દઈશું. જો કારેલામાં બહુ મોટા બિયા હોય તો તમે કાઢી શકો છો અને કૂણા બિયા હોય તો કાઢવાની કંઈ જરૂર નથી. વચ્ચે કાપ કરી બધા જ કારેલાને આ રીતે કરી લઈશું. ખરેખર કારેલા આપણા શરીર માટે બહુ જ ઉપયોગી છે, પણ કારેલા કોઈ ખાતા નથી. તો તમે આ મારી સ્ટાઇલે કંઈક અલગ રીતે, નવીન રીતે કારેલા ટ્રાય કરજો. બધાને બહુ જ ભાવશે. ઘણા લોકો કારેલાનું શાક બનાવતા હોય છે પણ એવું કહેતા હોય છે કે કડવું લાગે છે, તેને મીઠાવાળા પાણીમાં બોળી રાખે છે અને નિતારીને લે છે, એવું બધું કરતા હોય છે. કોઈ જ વસ્તુ કરવાની નથી ફ્રેન્ડ્સ. એકદમ આરામથી, કોઈ ઝંઝટ વગર, અને કડવું પણ નહીં લાગે એની મારી ગેરંટી છે. કારેલાનું શાક છે જ નહીં એવું જ નહીં લાગે. કોઈ ગેસ જ નહીં કરી શકે કે આ કારેલા છે એમ, એટલું ટેસ્ટી બનશે. તો આ રીતે આપણે બધા જ કારેલાને ભરી લેશું અને કોઈ મીઠાવાળા પાણીમાં ને કંઈ જ આપણે ઝંઝટ કરવાની નથી. ફક્ત આરામથી આસાન રીતે આપણે ભરેલા કારેલાનું શાક, અને તે પણ કંઈક નવીન રીતે જ બનાવવાના છે. તો અહીંયા એકદમ સરસ રીતે જેટલો ફિલઅપ થાય એટલો મસાલો ફિલઅપ કરીને આપણે બધા જ કારેલા ભરી લેવાના છે. હા, આ કારેલાને હવે આપણે બાફવાના છે, પણ બાફવાની રીત પણ કંઈક જુદી જ છે.
અડધો ગ્લાસ જેટલું પાણી લીધું છે. એ કુકરમાં આપણે વાટકો ઊંધું મૂકીશું, તેના પર એક કાંઠો મૂકીશું અને તેના ઉપર પાછી એક કાણાવાળી ડીશ મૂકીશું. હા ફ્રેન્ડ્સ, આપણે આ કારેલાને બાફવાના તો છે પણ વરાળે બાફવાના છે. તમે આ કારેલાને વરાળે બાફશો ને એટલો એનો ટેસ્ટ એટલો જોરદાર આવશે ને, અને આ બધો મસાલો પણ વરાળે બફાઈ જશે. સ્વાદ તો તમે ખાશો ને ત્યારે ખબર પડશે કે શું કારેલાનો સ્વાદ છે. આ રીતે આપણે બધા જ કારેલાને વ્યવસ્થિત રીતે ગોઠવી દઈશું અને ફક્ત ને ફક્ત 5 વિસલ જ થવા દેવાની છે. 5 વિસલમાં તો આપણે કારેલા એકદમ સરસ બફાઈ જશે. હવે આપણે ઢાંકણ ઢાંકીને ગેસની ફ્લેમ પર કુકર રાખી દે તો ફાસ્ટ ફ્લેમ પર જ, જે સ્લો ગેસ આવે છે તેમાં ફાસ્ટ ફ્લેમ પર જ ફક્ત ને ફક્ત 5 વિસલમાં જ આપણા સરસ કારેલા બફાઈ જાય છે. ત્યાં સુધી કારેલા બફાય છે ત્યાં સુધી આપણે ગ્રેવી બનાવી લઈએ. અહીંયા થોડી મોટી સાઇઝનું મેં એક ટામેટું લીધું છે. જો નાની સાઇઝનું હોય તો તમે 2 લઈ શકો છો, નહીં તો 1 લેવું. ટામેટાની પ્યુરી બનાવી દીધી છે. હવે આપણે મીડિયમ સાઇઝની 2 ડુંગળી લીધી હતી, એની આપણે ગ્રેવી કરી દઈશું. તો અહીંયા આપણે શાક માટે ડુંગળી અને ટામેટાની ગ્રેવી રેડી થઈ ગઈ છે. ડુંગળીની પણ ગ્રેવી બની ગઈ છે. તો હવે આપણે કારેલા બફાઈ ગયા છે કે નહીં તે ચેક કરી લઈએ. તો અહીંયા 5 વિસલ થઈ ગઈ છે અને આપણા કારેલા પણ એકદમ સરસ બફાઈ ગયા છે. હું તમને ચેક કરીને બતાવું. ચપ્પુ આરામથી અંદર જતું રહે છે. આ રીતે તમારે ચેક કરી લેવાનું છે. જો થોડા કાચા હોય તો ફરી પાછી તમે વિસલ કરી શકો છો. આ રીતે તમે કાણાવાળી ડીશમાં કારેલા બાફશો તો કારેલામાં પાણી પણ નહીં ચડે અને એકદમ ટેસ્ટ સુપર આવશે. તો હવે આપણે આ કારેલાનો વઘાર કરવાનો છે. વઘાર કરવા માટે મેં અહીંયા 3 ટેબલસ્પૂન તેલ લીધું છે. તેમાં જીરું, હિંગ અને થોડા મીઠા લીમડાના પાન નાખીશું. આ બધું સરસ રીતે તતડી જાય ત્યારબાદ આપણે આગળની પ્રોસેસ કરીશું. બધું સરસ રીતે સતળાઈ ગયું છે ત્યારબાદ આપણે જે ડુંગળીની પેસ્ટ બનાવીને રાખી હતી તે એડ કરી દઈશું. ડુંગળીની પેસ્ટને સારી રીતે સાંતળી લેવાની છે. એકદમ સરસ સતળાઈ જાય, ડુંગળીની બધી જ કચાશ દૂર થઈ જાય ત્યાં સુધી આપણે ડુંગળીની પેસ્ટને સાંતળવાની છે. તમને આ જોઈને, તેનો વઘાર જોઈને જ એવું લાગતું હશે કે ખરેખર આ તો કંઈક નવીન જ છે. હા ફ્રેન્ડ્સ, કોઈ આંખ બંધ કરીને તમે ખવડાવશો ને તો કોઈને ખબર પણ નહીં પડે કે આ કારેલાનું શાક છે. એવું ટેસ્ટી બનવાનું છે. અહીંયા આપણે હલાવતા જઈશું અને સરસ રીતે ડુંગળીની પેસ્ટને સાંતળી લઈશું. ત્યારબાદ ટમેટાની પ્યુરી નાખી દઈશું. હવે ટમેટાની સાથે સાથે ડુંગળીની સાથે સાથે ટમેટાની પ્યુરી પણ એડ થઈ ગઈ છે અને તેને પણ આપણે થોડી વાર માટે કૂક થવા દઈશું. થોડું મીઠું નાખી દઈશું એટલે ટમેટાની પ્યુરી સારી રીતે એવી કૂક થઈ જશે. બંને પ્યુરીને આપણે ચડવા દઈશું, હલાવતા રહીશું અને ઢાંકણ ઢાંકીને થોડી વાર માટે થવા દઈશું. તમે જોઈ શકો છો બધું જ તેલ ઉપર આવી ગયું છે. આપણી પ્યુરી એકદમ સરસ રીતે સતળાઈ ગઈ છે. હવે આપણે ફક્ત 1 ચમચી જેટલો જ ગોળ નાખી દઈશું એટલે એકદમ બધું એક રસ થઈ જાય. તમે આ સમયે ખાંડ નાખવી હોય તો પણ નાખી શકો છો, પણ હું અહીંયા ગોળનો યુઝ કરી રહી છું જેથી ટામેટાં અને ડુંગળીની પેસ્ટ એકદમ ઘટ્ટ થઈ જાય અને બધું જ એક રસ થઈ જાય. ત્યારબાદ આપણે જે કારેલા ભરતા જે મસાલો વધ્યો છે તે બધો જ મસાલો પણ આમાં એડ કરી દઈશું જેથી સરસ એવો મસાલો પણ આપણો ચડી જશે. તો આપણે 5 મિનિટ જેવું આ મસાલાને પણ ચડવા દઈશું જેથી તેને કચાશ દૂર થઈ જાય અને એકદમ સરસ સ્વાદ આવે. એટલા માટે આપણે હવે આ મસાલાને પણ થોડી વાર માટે ચડવા દેવાનો છે. બધું જ પ્રોપર આપણે મિક્સ કરી લઈશું. ત્યારબાદ મસાલામાં આપણે ચણાના લોટનો પણ યુઝ કર્યો છે તો 5 મિનિટ આપણે તેને ચડવા દઈશું તો ચણાનો લોટ પણ સારી રીતે એકદમ સરસ રીતે ચડી જશે અને બધું જ મસાલાના સુગંધ સરસ રીતે બહાર આવશે. તો શાક બનતા બનતા બહાર સુગંધ પણ એટલી સરસ આવી રહી છે કે આપણને જોઈને જ એમ થઈ જાય છે કે લાવને થોડું ટેસ્ટ કરી લઉં કેવું બન્યું છે. ઢાંકણ ઢાંકી આપણે થોડી વાર માટે તેને ચડવા દીધું છે. તો અહીંયા આપણું બધું જ સરસ રીતે પાકી ગયું છે. ડુંગળી, ટામેટાની ગ્રેવી, મસાલો બધું જ ચડી ગયું છે. હવે અહીંયા આપણે જે વરાળે બાફીને કારેલા રાખ્યા છે તે એડ કરી દઈશું અને પ્રોપરલી બધું જ મિક્સ કરી દઈશું. તો દેખાય છે ને એકદમ ટેસ્ટી અને એકદમ નવીન આપણું કારેલાનું શાક. ઢાંકણ ઢાંકી થોડી વાર માટે થવા દીધું. હવે આપણે અહીંયા
કંઈક નવીન રીતે અને પાછું હેલ્ધી એવું કારેલાનું શાક બની ગયું છે. હવે આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું અને એક લીંબુનું રસ નીચોવી દઈશું. લીંબુનો રસનો ટેસ્ટ બહુ જ સરસ આ શાકમાં લાવતો હોય છે. તો આપણે એક લીંબુનો રસ લગાવી ફરી પાછું આપણે તેને પ્રોપર મિક્સ કરી દઈશું. તો એકદમ ટેસ્ટી અને એકદમ સ્વાદિષ્ટ આપણું કારેલાનું શાક ગરમા ગરમ ઉપર ધાણા નાખી સર્વ કરો. ખરેખર બીજા શાક ભૂલી જશો એવું ટેસ્ટી આપણું આ કારેલાનું શાક બને છે. ચોક્કસથી આ નવીન એવું અને ચોમાસાનું સ્પેશિયલ શાક કારેલાનું શાક ને કંઈક નવા સ્વાદ સાથે બનાવો અને બધા પરિવારમાં બધા જ હોંશે હોંશે ખાશે એવો ટેસ્ટ આવશે. મળીએ નેક્સ્ટ રેસીપી સાથે. ત્યાં સુધી બાય બાય.